કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજ રોજ અમે જે કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા એ તારીખ 10/10/25ના રોજ મામલતદારશ્રી અને આરએફઓ થઈની સહી સાથે દબાણ હટાવની ઝુંબેશ રૂપે અમારા બની વિસ્તારના માલધારીઓને નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ અનુસાર અમારું કહેવું એવું હતું કે બનીનો જ્યાં સુધી સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી આખી બની દબાણમાં લખાય છે. તો એ બનીનું સેટલમેન્ટ કર્યા પછી જે જમીનો બાકી રહે એમાં આપ દબાણ કહી શકો છો, પણ હાલ તો બનીનો કોઈ નિષ્કર્ષ ન આવતા ત્યાં સુધી કોઈ દબાણની પ્રક્રિયા ગણવી એ પણ એક કાયદાકીય ગુનો છે. અને મામલતદારશ્રી મહેસૂલ તંત્ર આપતો એક તરફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહેते કે 1955માં બની પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, અને જ્યારે અમે એને કોઈ માંગા આધાર પૂરવા માંગવા જઈએ ત્યારે કે અમારા પાસે કબજો નથી. તો જે કબજો નથી તો એ વિસ્તારની અંદર નોડલ એજન્સી તરીકે સરકારશ્રીએ કઈ રીતે એને કામગીરી આપેલ છે, જેના ઉપરથી બધી કામો રોકવાના અને બધા પ્રયત્નો કરવાના, દબાણ હટાવવાના કામ કરે. બીજી તરફ મહેસૂલ તંત્ર કહે કે અમારા પાસે કબજો છે પણ અમારા પાસે કબજો નથી, ખાલી અમને સુપ્રત કરે. તો પછી કબજો ના હોય તો પછી તમે સહી કેવી રીતે કરી? તો એનજીટીનો આદેશ અને બની પશુસંરક્ષક માલધારી સંગઠનના ઉલ્લેખ સાથે જે નોટિસ આપવામાં આવે છે એ વાતનો અમારા સંગઠનને વિરોધ હતો કે 2018ની અંદર અમે પીએલ દાખલ કરેલ હતી. 2020-21માં જેનો ખુલાસો આવ્યો હતો અને 6 મહિનામાં તમે કામગીરી પૂરી કરી, તો એને સાઈડમાં રાખી અને 2019નો વચગાળાના આદેશને અમલ કરવા આ કે વ્યાજબી વાત છે? તો એ બધી વાતોને કલેક્ટર સમક્ષ અમે રજૂ કરી અને કલેક્ટરશ્રીએ એવું જણાવેલ છે કે હું તપાસ કરીને સાનુકૂળ નિર્ણય લેવા માટે પ્રયત્નો કરીશ. મારું નામ ફકીર મોહમ્મદ ઇસ્માઇલ રાયસિંહ છે. ભીરંડિયા ગામનું બન્ની વિસ્તારનો અગ્રણી છું. ભીરંડિયા જિલ્લા પંચાયતનું પ્રતિનિધિ કરું છું. આજે અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને એટલા માટે મળ્યા કે બન્નીમાં વારંવાર જંગલ ખાતા દ્વારા મામલતદારશ્રીને લઈને નોટિસો આપવામાં આવેલ છે, તેનું કાયદાકીય રીતે ઉલ્લંઘન થાય છે. અને અમારી બન્નીની 19 ગ્રામ પંચાયતો 48 ગામડા જે આવેલા છે એ આજ સુધી 1947થી આજ સુધી મહેસૂલ હસ્તગત રહેલ છે અને મહેસૂલની કામગીરી થાય છે. અને જંગલ ખાતો આવીને અંટરરૂપ કરે છે. એના માટે કલેક્ટર સાહેબને મળેલ છે કે જ્યાં સુધી બનીનું સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી ખોટી રીતે અંટરરૂપ અમને તંત્ર દ્વારા કરવામાં ન આવી તો કલેક્ટર સાહેબ શ્રી અમારે આવેદન આપેલ છે કે હું યોગ્ય કાર્યવાહી કરીશ અને આપને ન્યાય અપાવીશ. આગળ અમે 8 દિવસનો ટાઈમ છે, છતાં પણ તંત્ર દ્વારા જો અમને નોટિસ આપવામાં આવે છે તો ફરીથી અમે ઉપવાસ આંદોલન કરવા તૈયાર છીએ. સરકાર સુધી અમે રજૂઆત કરશું. માનનીય શ્રી કલેક્ટરશ્રીએ આપેલ છે હયાતધારણા, એટલે અમે અત્યારે કંઈ પણ પ્રોગ્રામ કરવાના નથી. 30 જણા હતા. બન્ની પશુ માલધારી સંગઠન, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, તાલુકા પંચાયતના સભ્યો બધા ઉપસ્થિત રહ્યા હતા બન્ની વિસ્તારના આખા. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ રિફોર્મ ઓર્ગેનાઇઝેશન દ્વારા હેડ ઓફિસ ઓખલા રોડ, નવી દિલ્હીમાં ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સડાવ ગામના વતની શ્રી સાદ અજીતભાઈ સુલેમાને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં જોડાયા પછી સતત 2 વર્ષ સુધી સંગઠન માટે અવિરત મહેનત કરીને કચ્છ તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ બનાવ્યું છે. તેમના કાર્યો અને સમર્પણને માન આપતા આ પ્રસંગે તેમને વિશેષ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવશે. નોંધનીય છે કે શ્રી અજીતભાઈ સુલેમાન કચ્છ તેમજ ગુજરાતના એવા પ્રથમ વ્યક્તિ છે કે જેઓ રાષ્ટ્રીય સ્તરે મહત્વના પદ સુધી પહોંચ્યા છે. સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરની સમગ્ર ટીમ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત મહાનુભાવો તેમજ નવી દિલ્હીના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેશે.